હેલો ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? કેવી ચાલે છે પ્રિપરેશન? વેલકમ ટુ અવર ચેનલ ફિઝિક્સ કે ફંડે ધ ફંડામેન્ટલ ઓફ ફિઝિક્સ. આજે આપણે સુરેખ પથ પર ગતિનું બીજું લેક્ચર લઈને આવી ગયા છીએ. પહેલા લેક્ચરમાં આપણે શું ભણ્યા? તો એનું ઇન્ટ્રોડક્શન થોડું જોઈ લીધું અને કે ભાઈ યાંત્રિક શાસ્ત્ર અને સુરેખ પથ પર ગતિ એટલે હવે આપણે જે ભણવા જઈ રહ્યા છે એને શું કહેવાય છે? યાંત્રિક શાસ્ત્ર કહેવાય છે. અને યાંત્રિક શાસ્ત્રના પણ સબ ટોપિક હતા, એટલે કે સ્ટેટિક્સ, કાઇનેમેટિક્સ અને ડાયનેમિક્સ. ઓકે, તો એ ત્રણને આપણે સમજી ગયા છીએ કે ભાઈ કાઇનેમેટિક્સ કોને કહેવાય ને ડાયનેમિક્સ કોને કહેવાય. તો જે કોઝ એટલે કે જે કારણ છે એ આવશે બધું શેમાં? ડાયનેમિક્સમાં. અને એની જે અસર છે એ શેમાં આવશે? કાઇનેમેટિક્સમાં. એટલે કે બળ જે લાગ્યું એ શું થઈ જશે? ડાયનેમિક્સ. બળ ડાયનેમિક્સમાં આવશે, પણ એની અસર એટલે કે વેગમાં ફેરફાર થવો, પ્રવેગમાં ફેરફાર થવો કે પછી સ્થાનમાં ફેરફાર થવો, આ થઈ જશે આપણું કાઇનેમેટિક્સ. ઓકે, તો આપણે જે ભણવાનું છે અત્યારે પહેલા બે ચેપ્ટર્સ એટલે કે ત્રીજું અને ચોથું ચેપ્ટર સુરેખ પથ પર ગતિ અને સમતલમાં ગતિ, એમાં આપણે કાઇનેમેટિક્સ ભણવાનું છે. એના પછી આપણે ભણ્યા કે ભાઈ સ્થાન શું છે, બરોબર ને? સ્થાન અને સ્થાનને સમજતા સ્થાન સદિશ સમજ્યા આપણે. ઓકે, અને સ્થાન સદિશને સમજતા આપણે નિર્દેશ ફ્રેમ પર આવીને અટક્યા હતા. ઓલરેડી મેં કાલે તમને મતલબ પ્રીવિયસ લેક્ચરમાં આપણે એના રિલેટેડ વાત તો થઈ જ ગઈ છે, પણ ફર્ધર થોડું સમજવા માટે નિર્દેશ ફ્રેમને આપણે આજ અહીંયા નિર્દેશ ફ્રેમથી સ્ટાર્ટ કરશું. ઓકે, એના પછી આપણે ગતિના પ્રકારો જોઈ લઈશું અને ગતિ સ્થિર અને મતલબ કોઈ પણ પદાર્થ સ્થિર છે કે ગતિમાન ક્યારે કહેવાય એના વિશે થોડી માહિતી લઈ લઈશું. અને એના પછી આપણે આગળ પથ લંબાઈ અને સ્થાનાંતર અને વેગ અને ઝડપ, પ્રવેગ એ બધા પર જશું, એટલે કે આપણું આગળનું ચેપ્ટર કન્ટિન્યુ કરશું. ઓકે, ચલો તો સ્ટાર્ટ કરીએ કે ભાઈ નિર્દેશ ફ્રેમ કોને કહેવાય. ઓલરેડી મેં પ્રીવિયસ લેક્ચરમાં આપણે ઓલરેડી આના ઉપર ડિસ્કશન થઈ ગયું છે, પણ છતાં બી નિર્દેશ ફ્રેમ કોને કહેવાય તો મેં તમને સમજાવ્યું હતું કે આપણી પાસે યામાક્સ શું દર્શાવે છે? તો યામાક્સનો જે ઉદ્ગમ બિંદુ છે, ઓ બિંદુ જે છે, કોઈ પણ વસ્તુનું ડિસ્ટન્સ, કોઈ પણ વસ્તુનું સ્થાન એ આપણે એના ઉદ્ગમ બિંદુના રેફરન્સથી જ ડિસાઈડ કરતા હોઈએ છીએ. ફોર એક્ઝામ્પલ અહીંયા આ પી બિંદુ છે, તો પી બિંદુનું સ્થાન જે છે એ ક્યાંથી આપણે રિપ્રેઝેન્ટ કર્યું? તો કે ભાઈ આ ઉદ્ગમ બિંદુ ઓ થી જ એને કેલ્ક્યુલેટ કરવામાં આવે છે કે ભાઈ x માં કેટલું છે, પછી y માં કેટલું છે, અને અહીંયાથી માનો કે કંઈક z માં કંઈક આપ્યું છે. ઓકે, તો x y અને z, તો p નું સ્થાન x કોઓર્ડિનેટ x યામમાં કેટલું છે, y યામમાં કેટલું છે અને z યામમાં કેટલું છે, એના ઉપરથી આપણને ખબર પડે છે. એટલે કે આ p બિંદુ જે છે એ p બિંદુ જે છે એ આપણો યામાક્સની અંદર રહેલો એક કોઈ પણ બિંદુ છે અને એ બિંદુ પર આપણે કોઈ પદાર્થનું સ્થાન દર્શાવીએ છીએ. અને એ સ્થાન જે છે એ કોના રેફરન્સથી દર્શાવવામાં આવે છે? તો ઉદ્ગમ બિંદુના રેફરન્સથી દર્શાવવામાં આવે છે. કોઈ પણ પદાર્થનું સ્થાન કોના રેફરન્સથી દર્શાવવામાં આવે છે? કોઈના સાપેક્ષે લેવામાં આવતું હોય છે. પ્રીવિયસ લેક્ચરમાં આપણે એના વિશે ઓલરેડી છગનલાલ અને મગનલાલ અને પોપટલાલ વિશે ઓલરેડી ભણી ચૂક્યા. ઓકે, તો આપણે અહીંયા વાત કરીએ તો જ્યારે આ એને યામાક્સ છે, યામાક્સના યામો અને ઘડિયાળ લઈને કોઈ ઉભેલો અવલોકનકાર, અને આ જે બનતું જે તંત્ર છે, આ તંત્રને શું કહેવામાં આવે છે? નિર્દેશ ફ્રેમ કહેવામાં આવે છે. હવે નિર્દેશ ફ્રેમ બે પ્રકારના હોય છે. ચલો પહેલા તો હું તમને વ્યાખ્યા જે અહીંયા મેં લખાવી છે એ તમને સમજાવી દઉં કે યામાક્સના યામો xy z અને ઘડિયાળ ધરાવતા અવલોકનકાર સાથે બનતા તંત્રને શું કહેવામાં આવે છે? નિર્દેશ ફ્રેમ કહેવામાં આવે છે. ઘડિયાળ ધરાવતો અવલોકનકાર અને યામાક્સ ના યામો, ઓકે, આના આખું આ જે તંત્ર બને છે એને શું કહેવામાં આવે છે? નિર્દેશ ફ્રેમ કહેવામાં આવે છે. ક્લિયર? ઓકે, હવે નિર્દેશ ફ્રેમ મેં તમને કાલે સમજાવ્યું હતું કે બે પ્રકારના હોય છે. એક હોય છે ઇનર્શિયલ. ઓકે, નિર્દેશ ફ્રેમ બે પ્રકારની હોય છે, એક ઇનર્શિયલ હોય છે અને એક નોન ઇનર્શિયલ, બરોબર ને? હવે ઇનર્શિયલ અને નોન ઇનર્શિયલ જનરલી આપણે જે યુઝ કરીએ છીએ ને, ન્યૂટનનો પહેલો નિયમ ઇનર્શિયલ
ઇનર્શિયલ નિર્દેશ ફ્રેમ પર જ આધાર રાખે ને, ઇનર્શિયલ ફ્રેમ ઓફ રેફરન્સ પર જ આધાર રાખે છે. બીજો નિયમ જે છે એ નોન ઇનર્શિયલ ઉપર સેટ થતો નથી. એના વિશે આપણે પાંચમા લેક્ચર ને ભણશું હે ને, ગતિના નિયમો. ત્યારે હું એના ઉપર બહુ જ મસ્ત ક્વેશ્ચન્સ કરાવીશ. ઓકે, તો નોન ઇનર્શિયલ ફ્રેમ શું છે અને ઇનર્શિયલ ફ્રેમ શું છે એને થોડું સમજી લઈએ. ઓકે, ઇનર્શિયલ ફ્રેમ કોને કહેવાય? તો મેં તમને કાલે ઓલરેડી થોડું આઈડિયા આપી દીધો હતો. જો યાદ હોય તો ફરીથી એને રિવાઇઝ કરી લો. ઓકે, ઇનર્શિયલ ફ્રેમ એવી ફ્રેમ છે, ઓકે, એ નિર્દેશ ફ્રેમ જેમાં અવલોકનકાર જે છે એ અવલોકનકાર આખા તંત્રથી બહાર હોય. ખબર પડી? ઇનર્શિયલ ફ્રેમ એટલે કેવી ફ્રેમ? આ માનો કે આખું આપણું તંત્ર છે ને, આખું આપણું તંત્ર છે ને અવલોકનકાર જ્યારે આખા તંત્રથી બહાર હોય ત્યારે આ જે ફ્રેમ બનશે એ કઈ બનશે? ઇનર્શિયલ ફ્રેમ. ઓકે, ખ્યાલ આવ્યો? ચલો એને એક સ્ટેપ બાય સ્ટેપ સમજો. ફોર એક્ઝામ્પલ, આ પી બિંદુ પરથી ઘડિયાળ તો આવશે જ. જો નિર્દેશ ફ્રેમ એટલે આ ઘડિયાળ તો આવવાની જ. ઓકે, ઘડિયાળ તો આવવાની જ. પણ મેં શું કર્યું? અવલોકનકારને બહાર કરી નાખ્યો. એટલે હું શું કરીશ હવે? ઘડિયાળ અહીંયા રાખીશ એઝ ઇટ ઇઝ, પણ અવલોકનકાર જે છે એને બહાર કરી દઈશ. બરોબર ને? અવલોકનકારને આપણે શું કરી નાખશું? બહાર કરી દઈશું. એને બહાર કરી નાખ્યો આખા તંત્રથી. ઓકે, આ તંત્ર નિર્દેશ ફ્રેમ જ છે. આ તંત્ર નિર્દેશ ફ્રેમ છે. અવલોકનકાર બહાર હોવો કે અંદર હોવો એ ડિફાઇન કરશે ઇનર્શિયલ અને નોન ઇનર્શિયલ નિર્દેશ ફ્રેમ. ઓકે, નિર્દેશ ફ્રેમ બે પ્રકારની, એક ઇનર્શિયલ અને એક નોન ઇનર્શિયલ. હવે નિર્દેશ ફ્રેમમાં મેઇન ઇનર્શિયલ નોન ઇનર્શિયલમાં અવલોકનકાર જે છે એ જ મહત્વનો ભાગ ભજવે છે. ઓકે, તો ઇનર્શિયલ ફ્રેમ એટલે શું? માનો કે આ પી બિંદુ મતલબ આ કોઈ ઓબ્જેક્ટ છે ને, પી સ્થાન પર છે. પી થી એ પી ડેશ પર જાય છે. પી ડેશ પર જવું એટલે એને શું કર્યું? સ્થાન બદલ્યું. મતલબ અહીંયા એનું શું થયું? સ્થાનાંતર થયું. બરોબર ને? અહીંયા શું થયું? એનું સ્થાનાંતર. હવે જ્યારે આ અહીંયાથી અહીંયા જાય છે, એનું સ્થાનાંતર થાય છે, તો અહીંયા સમય પણ મતલબ એ સ્થાનાંતર કેટલા સમયમાં થયું? તો કે એ સમય અહીંયા ઇન્ડિકેટ થશે. અને આ બધું ઓબ્ઝર્વેશન જ્યારે કોઈ આ તંત્રની બહાર ઉભેલો અવલોકનકાર કરતો હોય ત્યારે આ આપણું જે નિર્દેશ ફ્રેમ છે એ કઈ થઈ જશે? ઇનર્શિયલ નિર્દેશ ફ્રેમ થઈ જશે. અને એનો એ જ અંદરની સાઈડ હશે તો એ થઈ જશે નોન ઇનર્શિયલ ફ્રેમ. ઓકે, અને જ્યારે નોન ઇનર્શિયલ નિર્દેશ ફ્રેમ આવે ત્યારે આપણે એક કાલ્પનિક બળ જે છે, મતલબ આપણે ઓલરેડી 5th ચેપ્ટરમાં ભણવાના છીએ, પણ એક કાલ્પનિક ફોર્સ બળ લગાવવું પડે છે જેને આપણે સ્યુડો ફોર્સ કહીએ છીએ. અને સ્યુડો ફોર્સનો આખો કન્સેપ્ટ હું તમને ત્યારે ભણાવવાનો છું. તો અત્યારે આ એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી. માત્ર ને માત્ર નિર્દેશ ફ્રેમ તમને ખબર હોવી જોઈએ. નિર્દેશ ફ્રેમ શું છે? તો કે યામક્સના યામો અને ઘડિયાળ સાથેનો અવલોકનકાર આ બંને જ્યારે ભેગા હોય ત્યારે બનતું જે તંત્ર છે એ તંત્રને શું કહેવામાં આવે છે? નિર્દેશ ફ્રેમ કહેવામાં આવે છે. મતલબ અવલોકનકાર બહુ જરૂરી થઈ જાય છે. ઓકે, અને ઘડિયાળ પણ જરૂરી થઈ જાય છે. મતલબ અહીંયા થતી જે પણ ગતિવિધિ છે, અહીંયા થતી જેટલી પણ ગતિવિધિ છે એ બધી ગતિવિધિ જે છે એને આ ઘડિયાળ સાથે કમ્પેર કર, મતલબ સમય સાથે વસ્તુ અહીંયા સ્થાન બદલે. માનો કે ફોર એક્ઝામ્પલ 12:20 આ ભાઈ પી બિંદુ પર હતા. બરોબર? અને પછી ખબર પડી કે 1:20 પર જોવામાં આવે છે ત્યારે એ પી ડેશ પર જાય છે. મતલબ જેમ સમય બદલાણો, અહીંયા શું થયું? સમય બદલાણો. જેમ સમય બદલાય છે એમ આ પદાર્થ જે છે એ શું કરે છે? એનું સ્થાન બદલે છે. માનો કે કોઈ પદાર્થ છે, વેગની વાત કરવી હોય તો એનો વેગ બદલે છે. માનો કોઈ પદાર્થ છે, પ્રવેગની વાત કરવી હોય તો પ્રવેગ. સમય બદલાતા એના વેગમાં, એની ઝડપમાં, એના સ્થાનમાં બદલાવ થાય છે. એટલા માટે આ જે કન્ડિશન થશે, મતલબ અહીંયા આ યામાક્સ એટલા માટે કે આપણે કોઈ પણ પદાર્થની ગતિવિધિને ધ્યાનમાં રાખવા માટે. બરોબર ને? અને યામાક્સ એટલા માટે કે કોઈ પણ પોઈન્ટ પી છે, અહીંયા પોઈન્ટ પી મતલબ કોઈ પણ પદાર્થ છે એ પદાર્થ નું સ્થાન દર્શાવવા માટે આપણે યામાક્સ ને કન્સિડર કરીએ છીએ. ઓકે, અને ઘડિયાળ જે છે એ એના ઉપર થતી ગતિવિધિને ટાઈમ એટલે કે સમયનું નોંધણી કરે છે. બરોબર? ખ્યાલ આવી ગયો? ઓકે, ચલો તો આ થઈ જશે ઇનર્શિયલ નોન ઇનર્શિયલ. આમાં કોઈ તમને ડાઉટ હોવો જોઈએ નહીં. હવે નેક્સ્ટ આપણે વાત કરી લઈએ કે ભાઈ પદાર્થ સ્થિર ક્યારે કહેવાય અને ગતિમાન ક્યારે કહેવાય. મતલબ રેસ્ટ એન્ડ મોશન ની થોડી ડિસ્કશન કરી લઈએ. ઓકે, પદાર્થને સ્થિર ક્યારે કહેવાય એટલે કે રેસ્ટ ક્યારે કહેવાય. ઓકે, પદાર્થને સ્થિર ક્યારે કહેવાય અને
ગતિમાન એટલે કે ગતિમાં ક્યારે કહેવાય એટલે કે મોશનમાં ક્યારે કહેવાય. ઓકે, ચલો સ્થિર ક્યારે કહેવાય. હવે તમે એક વસ્તુ અહીંયા ઓબ્ઝર્વ કરજો. નિર્દેશ ફ્રેમની નો જ કન્સેપ્ટ આપણે ધ્યાનમાં રાખવાનો છે. નિર્દેશ ફ્રેમની અંદર તમે જોશો કે માનો કે 12 ને 20 જે સમય મતલબ 12 ને 20 જોવામાં આવે ત્યારે પી મતલબ અહીંયા ઓબ્જેક્ટ જે છે એ પી બિંદુ પર જ છે એટલે કે એક્સ વાય ઝેડ પર જ છે. બરોબર, ઓકે. 1 ને 20 જોવામાં આવે ત્યારે પણ આ ઓબ્જેક્ટ જે છે એ જ જગ્યા પર છે. અને 3 ને 30 જોવામાં આવે ત્યારે પણ એ જ જગ્યા પર છે. 4 ને 20 જોવામાં આવે ત્યારે પણ એ જ જગ્યા પર છે. એનો મતલબ શું થાય, અહીંયા સમય બદલાય છે. સમય બદલાવાની સાથે સાથે આ પદાર્થ પોતાની જગ્યા બદલતો નથી, પોતાની પોઝિશન બદલતો નથી, એ એક જ બિંદુ પર છે. તો આ કન્ડિશનમાં એ પદાર્થને કયો પદાર્થ કહેવામાં આવે છે? સ્થિર પદાર્થ કહેવામાં આવે છે. તો રેસ્ટ પર છે. એ પદાર્થ સ્થિર છે અથવા રેસ્ટ પર છે. ખ્યાલ આવી ગયો? એનો મતલબ આપણે જો વ્યાખ્યા લખવી હોય તો કઈ રીતના લખશું કે જ્યારે આવે છે. ઓકે, જ્યારે કોઈ પણ પદાર્થ સમય સાથે તેનું સ્થાન બદલતો ના હોય ત્યારે તે પદાર્થને સ્થિર પદાર્થ કહેવામાં આવે છે. ક્લિયર ને? એકદમ ક્લિયર, સિમ્પલ. સમય બદલાય છે, સ્થાન બદલાતું નથી. કોઈ પણ પદાર્થ મારે સ્થિર કેવો હોય તો એ સ્થિર ક્યારે કહેવાય? જ્યારે એ સમય સાથે પોતાનું સ્થાન ના બદલતો હોય ત્યારે એ પદાર્થ સ્થિર થઈ જશે. ક્લિયર? ઓકે, વેરી ગુડ. ચલો તો હવે વાત કરીએ તો પદાર્થને ગતિમાન ક્યારે કહેવાય? હે ને, પદાર્થની ગતિ ક્યારે કહેવાય? મતલબ પદાર્થ ગતિ ધરાવે છે એવું આપણે ક્યારે કહી શકીએ? હે ને, આ તો થઈ ગઈ સ્થિરતા, આ થઈ ગયો રેસ્ટ. હવે વાત કરીએ મોશનની. ભાઈ મોશન એટલે કે પદાર્થ ગતિમાન છે કે નહીં એ આપણને ક્યારે ખબર પડે તો એને આપણે સમજીએ. ફોર એક્ઝામ્પલ, આ સમય આપણે આનો જ 12 ને 20 પદાર્થ જે છે આ એક્સ વાય ઝેડ એટલે કે પી બિંદુ પર હતો. 1 ને 20 એ પદાર્થ એક્સ ડેશ વાય ડેશ અને ઝેડ ડેશ પર જાય છે અને પી ડબલ ડેશ એટલે કે 3.5 એ જે છે એક્સ ડબલ ડેશ વાય ડબલ ડેશ અને ઝેડ ડબલ ડેશ પર જાય છે. અને આવી રીતના જે પદાર્થ છે એ પોતાનું સમય સાથે સ્થાન બદલતો રહે છે. હવે સમય સાથે જો સ્થાન બદલાતું હોય એનો મતલબ શું થયો કે એ પદાર્થ ગતિ ધરાવે છે. જ્યારે કોઈ પણ પદાર્થ સમય સાથે પોતાનું સ્થાન બદલતો હોય એનો મતલબ એમ થશે કે એ પદાર્થ ગતિ ધરાવે છે. સિમ્પલ, આપણે લખી નાખીએ. ઓકે, તો જ્યારે સાપેક્ષ છે. ઓકે, ચલો હવે જુઓ મેં અહીંયા ગતિની વ્યાખ્યા લખાવી કે જ્યારે કોઈ પણ પદાર્થ સમય સાથે તેનું સ્થાન બદલતો હોય ત્યારે પદાર્થ ગતિમાં છે એમ કહેવાય છે, પરંતુ તેની આસપાસના સાપેક્ષે. આનો મતલબ બહુ જ ઊંડાણપૂર્વક ભણવાની જરૂર છે. અહીંયા આપણે આસપાસની સાપેક્ષે એટલે શું? બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ અહીંયા છે. આ બંને ગતિ અને સ્થિરતા, પદાર્થની ગતિ અને સ્થિરતા એ બે એકબીજાના ઇન્ટરલિંક્ડ છે. બંને એકબીજાને રિલેટ કરે છે. એનો મતલબ શું થયો? આને આપણે સમજીએ. આસપાસની સાપેક્ષે એટલે શું? એના સરાઉન્ડિંગની સાપેક્ષે. સરાઉન્ડિંગના સાપેક્ષે એનો મતલબ શું થયો કે ફોર એક્ઝામ્પલ તમે કોઈ પણ ગાડીમાં જઈ રહ્યા છો, ટ્રેનમાં જઈ રહ્યા છો, તમે ટ્રેનમાં જઈ રહ્યા છો. ઓકે, તો તમે જોશો કે તમારી બહારની બાજુ ઝાડવાઓ તમારી જે ગતિ છે, ટ્રેનની જે ગતિ છે એની વિરુદ્ધ દિશામાં દોડી રહ્યા છે. બરોબર ને? ઓકે, એનો મતલબ શું થયો કે અહીંયા સાપેક્ષ વેગનો કન્સેપ્ટ આવ્યો. એકચ્યુઅલમાં હકીકતમાં ઝાડવાઓ દોડતા નથી, એ ઊભા છે, સ્થિર છે, પણ આપણે ગતિમાં છીએ. એટલે મારી સાપેક્ષે, ટ્રેનની સાપેક્ષે, આપણી સાપેક્ષે ઝાડવાઓનો વેગ જે છે એ વિરુદ્ધ દિશામાં થઈ જશે ને એ પાછળની તરફ દોડતા આપણને ફીલ થાય. હકીકતમાં દોડતા નથી, હકીકતમાં સ્થિર છે ને આપણે દોડી રહ્યા છીએ, પણ આપણે બેઠા છીએ અને એ દોડી રહ્યા છે. કેમ? સાપેક્ષ વેગની વાત આવે. બરોબર ને? મતલબ અહીંયા આસપાસના સાપેક્ષે આ મહત્વનો પોઈન્ટ ભજવી જાય છે. ખ્યાલ આવી ગયો? સમજાવું, ફરીથી તમને સમજાવું. તમે ટ્રેનમાં જઈ રહ્યા છો, તમારી સામે કોઈ ભાઈ બેઠો છે, તમારો ભાઈબંધ બેઠો. ચલો હું ટ્રેનમાં જઈ રહ્યો છું, તમે સામે બેઠા છો. બરોબર? હવે હું તમને જોઈશ તો મને તમે સ્થિર દેખાશો. એના એ જ હું બહાર જોઈશ તો ઝાડવા દોડતા દેખાશે. અથવા એક ઓર કન્સેપ્ટ કરીએ, તમે અને હું બેઠા છીએ ટ્રેનમાં,
કોઈ બહાર થર્ડ પાર્ટી, કોઈ થર્ડ વ્યક્તિ બહાર ઊભો છે. હવે હું જ્યારે તમને જોઉં તો તમે સ્થિર છો, પણ એ થર્ડ પાર્ટી તમને જોશે તો તમે ગતિમાન છો. કેમ? કેમ કે તમે ટ્રેનની અંદર બેઠા છો. મતલબ કે હું ગતિમાન છું કે સ્થિર છું એ હંમેશા આસપાસના સાપેક્ષ વાતાવરણને કન્સિડર કરવામાં આવતું હોય છે. તમારી આસપાસ કોણ છે, તમારી આસપાસનું સરાઉન્ડિંગ શું છે, એ સરાઉન્ડિંગના આધારે તમે કહી શકો કે આ પદાર્થ સ્થિર છે કે ગતિમાન છે. મારા સાપેક્ષે તમે સ્થિર હશો, ટ્રેનમાં બેઠા હશો તો, પણ એ થર્ડ પાર્ટી, થર્ડ મેન જે છે એના સાપેક્ષે તો તમે ને હું બંને ગતિમાન છીએ. ખબર પડી કે નહીં? થર્ડ પાર્ટીના સાપેક્ષે ઝાડવાઓ તો સ્થિર છે, પણ થર્ડ પાર્ટીના સાપેક્ષે હું અને તમે ગતિમાન છો. મારા સાપેક્ષે તમે સ્થિર છો, પણ મારા સાપેક્ષે ઝાડવાઓ ગતિમાન છે. કહેવાનો મતલબ એમ થાય છે કે આસપાસનું જે સરાઉન્ડિંગ છે, આસપાસ જે છે આપણી બાજુની, એના સાપેક્ષે નક્કી થાય કે તમે ગતિમાન છો કે સ્થિર છો. અને ગતિ અને સ્થિરતા આ બંને એકબીજા સાથે રિલેટેડ છે, અને એ સાપેક્ષતા મતલબ આસપાસની સાપેક્ષતા સાથેનું એનું સંબંધ હોય છે. રિલેશન્સ એકબીજા સાથે મેચ થયેલા હોય છે. સાપેક્ષ રિલેશન હોય છે. સાપેક્ષ રિલેશન હોય છે. ખ્યાલ આવી ગયો ને? ઓકે, ચલો. તો હવે આ થઈ ગયું આપણું રેસ્ટ અને ગતિ. હવે આપણે ગતિના પ્રકારો જોઈ લઈએ ને ગતિના પ્રકારો જોઈ લઈએ. ઓલરેડી આપણે ચાક ગતિ જે ચેપ્ટર ભણવાના છીએ એની અંદર આવવાનું જ છે, પણ અહીંયા થોડા એટલા માટે મારે તમને સમજાવવા છે કે ગતિ કેટલા પ્રકારની હોય. ઓકે, તો જનરલી ગતિ જે છે ને એના 3 જ પ્રકાર હોય છે. એક તો રેક્ટિલિનિયર. રેક્ટિલિનિયર એટલે સુરેખ પથ પર ગતિ, બરોબર, અને બીજી આવે ટ્રાન્સલેટરી એટલે સ્થાનાંતરીય ગતિ. ઓકે, રેક્ટિલિનિયર અને મતલબ જે છે ટ્રાન્સલેટરી, આ બંને ઇન્ટરચેન્જ મતલબ ઇન્ટરલિંક્ડ છે. કઈ રીતના એ પણ હું સમજાવીશ. પછી સર્ક્યુલર મોશન. સર્ક્યુલર એટલે વર્તુળાકાર ગતિ, અને રોટેશનલ મોશન એટલે ચાક ગતિ. આ પણ એકબીજા સાથેના ઇન્ટરલિંક્ડ છે. કઈ રીતના સમજાવું હું હમણાં બધું લખાવવાનો છું, ડોન્ટ વરી. ઓકે, એના પછી આવશે આપણી ઓસિલેટરી મોશન. ઓસિલેટરી મોશન એટલે કે દોલન કરતી ગતિ, અને દોલન કરતી ગતિ અને વાઇબ્રેશન આ એકબીજાના ઇન્ટરલિંક છે. જ્યારે દોલન કરતી ગતિ વધી જાય અને જે એમ્પ્લિટ્યુડ છે એનો ઘટી જાય ત્યારે એ કઈ થઈ જશે? વાઇબ્રેશન થઈ જશે. એક એકને આપણે સમજીએ. ઓકે, પહેલા તમે આટલું લખી નાખો, એના પછી આપણે એક એક પોઈન્ટને સમજી લઈએ. તો નેક્સ્ટ આપણે ભણવા જઈ રહ્યા છે સુરેખ ગતિ અથવા સ્થાનાંતરીય ગતિ. ઓકે, શુદ્ધ સ્થાનાંતરીય ગતિ. આ બંનેમાં શું તફાવત છે એને આપણે સમજી લઈએ. હકીકતમાં આ બંને ગતિ જે છે એ આપણી સમતલમાં ગતિ સુરેખ પથ પરની ગતિમાં કન્સિડર કરવાના છીએ. એટલે કે આપણે જે આ સુરેખ પથ પર ગતિ જે છે એમાં આ ગતિ ભણવાના છીએ, બરોબર ને? રેક્ટિલિનિયર અથવા ટ્રાન્સલેટરી. ઓકે, હવે શું રેક્ટિલિનિયર ગતિ શું છે અને ટ્રાન્સલેટરી ગતિ શું છે એને આપણે સમજીએ. ફોર એક્ઝામ્પલ, આપણી પાસે અહીંયા કોઈ મતલબ સુરેખ પથ આપી દીધો છે, અને આ સુરેખ પથ પર કોઈ કણ, હવે જો અહીંયા કણની વાત કરી છે ને, ઓકે, કણ કોને કહેવાય? તો કે બિંદુવત દળને અથવા બિંદુવત પદાર્થને. હવે આ બિંદુવત પદાર્થ કોને કહેવો? શું કારને આપણે બિંદુવત પદાર્થ કહી શકીએ? યસ, કહી શકાય. કોઈના સાપેક્ષે બિંદુવત પદાર્થ કેવો? એટલે જ્યારે આપણો સુરેખ પથ અનંત લંબાઈનો હોય તો એના ઉપર દોડતી કાર જે છે એ બિંદુવત થઈ જશે. જો આપણો પથ અનંત લંબાઈનો હોય તો એના ઉપર દોડતો માણસ કે એના ઉપર દોડતા ટ્રક કે એના ઉપર કોઈ પણ ઓબ્જેક્ટ, કોઈ પણ વસ્તુ જે ગતિ કરતી હોય એ બધી કેવી થઈ જશે? બિંદુવત થઈ જશે. બિંદુવતનો મતલબ શું થાય? જો તમે કહો પૃથ્વી જે છે, પૃથ્વી બિંદુવત કહી શકાય ક્યારે? તો જ્યારે આપણે ગેલેક્સીની વાત કરીએ, બરોબર ને? તો એવી રીતના કોઈ પણ તમારું ઘર જે છે એને બિંદુવત કહી શકાય. તો કોના સાપેક્ષે? તો કે ભાઈ આખા સિટીના સાપેક્ષે. ખ્યાલ આવી ગયો ને? ઓકે, તો જ્યારે કોના સાપેક્ષેની વાત થતી હોય ને તો એના બેસિસ પર આપણે કોઈ પણ પદાર્થને બિંદુવત કહી શકીએ છીએ. ખ્યાલ આવી ગયો? ઓકે, માનો કે આપણને ખ્યાલ છે કે ગુરુત્વાકર્ષણ બળ જે છે એ બિંદુવત પદાર્થો પર જ લાગે છે. તમે 9મા ધોરણમાં ઓલરેડી ભણી ગયા. બિંદુવત પદાર્થ એનો મતલબ શું થયો? તો શું પૃથ્વી આવડી મતલબ બિંદુવત ગણવાની? નહીં. બિંદુવત મતલબ બંને વચ્ચેનું અંતર જે છે એ બંને વચ્ચેના વ્યાસ કરતા મતલબ બંનેના વ્યાસ કરતા બંને વચ્ચેનું અંતર બહુ મોટું હોય, અને આ જે પદાર્થ છે એ બિંદુવત કહેવાશે, બરોબર ને?
ઓકે, રાત્રે માનો કે રાત્રે કોઈ ગાડી 1 કિલોમીટર દૂરથી આવતી હોય તો એને એની જે બે લાઈટો ચાલુ હોય છે એક તમને એક જ દેખાશે, બિંદુવત દેખાશે. હકીકતમાં બે લાઈટો ચાલુ છે પણ તમને એક જ દેખાશે. નજીક આવશે તો ખબર પડશે ઓ આ તો ગાડી છે અને બે લાઈટો ધરાવે છે. ખ્યાલ આવી ગયો? મતલબ જેમ દૂર હશે દ્રષ્ટિ સ્થાન ભેદનો કન્સેપ્ટ આવી જશે. ઓકે, ચલો એને આપણે ડિસ્કશન નથી કરતા, બહુ આપણે એના ઉપર બહુ ડિસ્કશન કર્યા વગર આપણે આની વાત કરીએ. ઓકે, તો સુરેખ ગતિ કોને કહેવાય કે જ્યારે કોઈ પણ બિંદુવત પદાર્થ કે કણ, જ્યારે કોઈ પણ બિંદુવત પદાર્થ કે કણ એ સુરેખ પથ પર ગતિ કરતો હોય, સુરેખ ગતિ કરતો હોય એને આપણે સુરેખ ગતિ, સુરેખ પથ પર થતી ગતિને આપણે શું કહીએ છીએ? સુરેખ ગતિ. ફોર એક્ઝામ્પલ અહીંયા આપણી પાસે કોઈ કાર છે. ઓકે, અને આ કાર દોડી રહી છે. તો આ કાર જે દોડી રહી છે આ ગતિ, આની જે કારની ગતિ જે છે એ કેવી ગતિ થશે? સુરેખ ગતિ. કેમ? કેમ કે સુરેખ પથ પર થતી ગતિ છે અહીંયા, અને સુરેખ પથને આપણે અનંત માનશું તો આ પદાર્થ બિંદુવત થઈ જશે. ખ્યાલ આવી ગયો? ઓકે, ચલો હવે સ્થાનાંતરીય ગતિની વાત કરીએ. સ્થાનાંતરીય ગતિ કોને કહેવાય? ફોર એક્ઝામ્પલ મેં આના પર કોઈ બ્લોક મૂકી દીધો. ઓકે, મેં આના પર કોઈ બ્લોક મૂકી દીધો. હવે આ બ્લોક શું થશે? નીચે ધસીને આવી જશે. અહીંયા આપણે પદાર્થને બિંદુવત માન્યો છે, પણ હવે આ જગ્યા પર આ બંને બ્લોકની વાત કરીએ તો આ વસ્તુ જે છે આના સાપેક્ષે આ વસ્તુ લગભગ થોડી જ મોટી છે, આના કરતા આ વસ્તુ લગભગ થોડી મોટી છે. એનો મતલબ કે હવે આપણે આને બિંદુવત ધારી શકીએ નહીં. તો આના અંદર રહેલા જેટલા પણ કણો છે, આની અંદર રહેલા જેટલા પણ કણો છે હેને, જે છે એ જે છે એની ગતિ જે છે એ હંમેશા કેવી હશે? સરખી જ હશે. એટલે કે સ્થાનાંતરીય ગતિ. કોઈ પણ પદાર્થ જ્યારે સરકતી ગતિ કરતો હોય, સરકતી ગતિ આ પદાર્થ જ્યારે આમ સરકતો નીચે જશે તો એની અંદર રહેલો આ પોઈન્ટ, એની અંદર રહેલું આ બિંદુ, મતલબ આ કણ, આ કણ, આ કણ, આ કણ બધાનો વેગ કેવો હશે? સરખો હશે, અને સરખા સમયમાં સરખું અંતર કાપતો હશે. અને આ જે છે બધે બધા કેવી ગતિ કરતા હશે? તો આ ઢાળમાં સુરેખ, આમ સુરેખ ગતિ કહેવાય ને, ઢાળમાં સુરેખ ગતિ. તો આ ઢાળમાં એ બધે બધા સુરેખ ગતિ, અહીંયાથી આનું જે અંતર હશે એટલું જ રહેવાનું છે અહીંયા આવશે ત્યાં સુધી. કહેવાનો મતલબ એમ થાય કે સ્થાનાંતરીય ગતિ એટલે કે દરેક કણ સમાન અને એક સાથે સુરેખ પથ પર સ્થાનાંતર ગતિ કરતા હોય, સમાંતર ગતિ કરતા હોય, અને આપેલ સમયમાં બધા જ કણો સમાન અંતર કાપે છે. તો આ સરકતી ગતિ જે થઈ જશે ને એ કેવી થઈ જશે? આપણે સ્થાનાંતરીય ગતિ, અથવા એને આપણે કહીએ છીએ ટ્રાન્સલેટરી મોશન. ક્લિયર? ઓકે, ચલો લખી નાખો જલ્દી, એના પછી બીજો પાર્ટ લઈ લઈએ, ધેટ ઇઝ સર્ક્યુલર મોશન એન્ડ રોટેશનરી મોશન. જલ્દી લખી નાખો. ચલો નેક્સ્ટ આપણું છે સર્ક્યુલર મોશન અથવા રોટેશનલ મોશન. સર્ક્યુલર મોશન કોને કહેવાય? તો કે વર્તુળાકાર ગતિ. હવે વર્તુળાકાર ગતિ, ઓકે, વર્તુળાકાર ગતિ. તો વર્તુળાકાર ગતિ શું છે એને પહેલા આપણે સમજીએ અને પછી વાત કરીએ ચાક ગતિની. તો સૌથી પહેલા હું તમને વર્તુળાકાર ગતિ વિશે સમજાવી દઉં. ઓકે, વર્તુળાકાર ગતિ એટલે શું? ફોર એક્ઝામ્પલ આ કોઈ આપણો રનિંગ ટ્રેક છે. આ શું છે? રનિંગ ટ્રેક. ને રનિંગ ટ્રેકની ત્રિજ્યા કેટલી આપી દીધી છે? r. બરોબર. હવે અહીંયા તમે માનો કે દોડતા દોડતા આવી રીતના આખો પરિપથ પૂર્ણ કર્યો તો આ જે છે આ એક કણ થઈ જશે. તમે એટલે આપણે બિંદુવત ધારી લો. બરોબર. તો આ જે કણ એક આખું સર્કલ કમ્પ્લીટ કરે છે, અને આ એનો જે પરિપથ છે, અને આ જે એની ગતિ છે, અને આ ગતિને આપણે શું કહીએ છીએ? વર્તુળાકાર ગતિ કહેવામાં આવે છે. વર્તુળાકાર પથ પર, વર્તુળ પર કણ દ્વારા થતી ગતિને વર્તુળાકાર ગતિ કહેવામાં આવે છે. વર્તુળાકાર પથ પર થતી ગતિને આપણે અહીંયા શું કહીએ છીએ? કણની વર્તુળાકાર પથ પર થતી ગતિને આપણે શું કહીએ છીએ? વર્તુળાકાર ગતિ કહેવામાં આવે છે. ક્લિયર? ખ્યાલ આવી ગયો ને? ઓકે, હવે એના પછી આવે તો કે બીજી કઈ ગતિ? તો કે ભાઈ ચાક ગતિ. હવે ચાક ગતિ એટલે શું? બહુ જ મહત્વનો પોઈન્ટ છે. ચાક ગતિ એટલે શું? તમે ચાક ગતિ કોના તમે પેલો ચાકડો જોયો હશે ને, જે કુંભાર માટલા ઘડવા માટે ગોળ ગોળ ફેરવતો હોય છે, એ ચાકડો તમે જોયો હશે, એને ચાક કહેવાય. અને ચાક જે છે એ ચાક દ્વારા થતી ગતિ જે છે એને ચાક ગતિ કહેવાય. હવે ફોર એક્ઝામ્પલ તમારી ગાડીનું ટાયર છે. બરોબર. તમારી ગાડીનું જે ટાયર છે, ઓકે, તો આ ટાયર આપણને ખ્યાલ છે કે કેવું હોય છે? આખું સોલિડ હોય છે. અહીંયા રીમ કેવી હોય છે? સોલિડ હોય છે. ટાયર આખું કેવું હોય છે? સોલિડ રીમ ધરાવતું આપણે લેવાનું છે, હેને? એલોય વ્હીલ વાળું નથી લેવાનું ભાઈ. નહીં, એલોય વ્હીલ વાળું લો તો બી કઈ વાંધો નથી. ઓકે, એલોય વ્હીલ ને પણ તમે સ્પ્રોકેટ હોય છે ને આવી રીતના, એલોય વ્હીલ ના પણ આવી રીતના સ્પ્રોકેટ્સ હોય
છે. એલોય વ્હીલ માનો ચલો એલોય વ્હીલ આપણે લઈ લીધું, ડાયમંડ કટ એલોય વ્હીલ લઈ લઈએ, ડાયમંડ કટ ટાટા ટિયાગો નું. ઓકે, ટાટા the best quality in the world, the safest car in the world. એ મારુતિ વાળા ગભરાઈ ન જતા, ટીન કાઢો. ચલો ભાઈ અહીંયા ધ્યાન આપો, ચલો ભાઈ અહીંયા ધ્યાન આપો, આપણે ધ્યાનથી અહીંયા ભણીએ. ઓકે, એક આની વાત કરીએ અને એક ગોળ ગોળ આવી રીતના ફરતો ચાકડો, ચાકડો એટલે કે જે કુંભાર પોતાના માટલા બનાવવા માટે માટલા બનાવવા માટે ચાક ગતિ કરાવતો ચાકડો, ચાક. ઓકે, હવે તમે અહીંયા ધ્યાન આપો કે ફોર એક્ઝામ્પલ આ જગ્યા પર કોઈ પોઈન્ટ P આપણે લઈ લીધું. હવે જ્યારે આ ટાયર જે છે એ ફરશે, આ ટાયર જ્યારે ફરશે, આપણે એવું માનવાનું છે કે ગાડીને ઊંચી કરી નાખી છે, ગાડીને આગળ જવા દેવાની નથી, માત્ર ને માત્ર ટાયર ફેરવવાનું છે. આગળ જવા દેવાની નથી, માત્ર ને માત્ર ટાયર ફેરવવાનું છે. તો જ્યારે આ ટાયર ફરતું હશે અને આ એક અક્ષ પર ફરતું હશે, હવે આની અંદર અહીંયા એક પોઈન્ટ લઈ લો, અહીંયા એક પોઈન્ટ લઈ લો, અહીંયા એક પોઈન્ટ લઈ, અહીંયા લઈ લો, અહીંયા લઈ લો, દરેક પોઈન્ટ જે છે, આ દરેક પોઈન્ટ જે છે મતલબ P1 P2 P3 P4 P5 દરેક પોઈન્ટ જે છે એ પોઈન્ટ સમાન સમયમાં સમાન એંગલ કટ કરશે. એંગલ એટલે અહીંયા આપણે જુઓ એ કેવી ગતિ કરે છે, વર્તુળાકાર ગતિ કરે છે, અને વર્તુળાકાર ગતિ એટલે આપણે ખૂણો આવશે, મતલબ સમાન સમયમાં સમાન ખૂણો બધા, જેટલો ખૂણો P બિંદુ કાપશે એટલો ખૂણો P1 કાપશે, એટલો જ ખૂણો P2 કાપશે, એટલો જ ખૂણો P3 કાપશે, એટલો જ ખૂણો P4 ને એટલો જ ખૂણો P5. ગોળ ફરું. ચલો એક એક્ઝામ્પલ આપી દઉં. મારી પાસે ફેન છે, થોડો હું ઊંચો કરી લઉં. ઓકે, આ ચલો મારી પાસે ફેન છે. ફેન જ્યારે ગોળ ગોળ ફરે છે ત્યારે આના ઉપર માની લો આ જે પાંખડું છે આના ઉપર આપણે મેં શું કરી નાખ્યું છે, એક પોઈન્ટ મૂકી દીધો અથવા આના પર એક નિશાની કરી દીધી, એક બિંદુ P લઈ લીધું. જ્યારે આ ગોળ ફરશે, જ્યારે માનો કે આવી રીતના ગોળ નથી આંગળી પહોંચતી, કઈ વાંધો નહીં, માની લો કે ગોળ ફરશે, તો જેટલો આના ઉપર રહેલું બિંદુ, આના ઉપર રહેલું બિંદુ, આના ઉપર રહેલું બિંદુ, જેટલું આ બિંદુ જેટલું અંતર કાપશે અથવા આ બિંદુ જેટલો ખૂણો આંતરશે એટલો જ ખૂણો મતલબ આ પાંખડા ઉપર રહેલો ખૂણો આંતરશે અને એટલો જ આ પાંખડા પર રહેલો ખૂણો આંતરશે. એનો મતલબ શું થયો કે જ્યારે કોઈ પણ સોલિડ હોય, સોલિડ એટલે કે અહીંયા આપણે વાત કરી વર્તુળાકાર પથ પર ને અહીંયા વાત કરી આખું વર્તુળ, આખી ડિસ્ક લઈ લેવાની છે, એના ઉપર રહેલા બિંદુઓ જે છે એ સમાન સમયે સમાન ખૂણો આંતરશે. ઓકે, ફોર એક્ઝામ્પલ આ જગ્યા પર આ પોઈન્ટ P અને આ પોઈન્ટ P ડેશ. ઓકે, P અને P ડેશ. તો જ્યારે આ P આ જગ્યા પર આવશે ત્યારે P ડેશ આ જગ્યા પર આવી જશે. કહેવાનો મતલબ એમ થાય કે જ્યારે આપણે આખો પદાર્થ એટલે આખો પદાર્થ કન્સિડર કરવાનો છે. કોઈ એક અક્ષ પર વર્તુળાકાર ગતિ કરતો હોય ત્યારે તેને ચાક ગતિ કહેવામાં આવે છે ને તેના પર રહેલા દરેક કણ જે છે એ સમાન સમયમાં સમાન ખૂણો આંતરતા હોય છે. ક્લિયર? ખ્યાલ આવી ગયો? ઓકે, ચલો લખી નાખો જલ્દીથી. એના પછી આપણે થર્ડ ટાઈપ લઈ લઈએ જલ્દી. ચલો નેક્સ્ટ આપણી જે ગતિ છે, ગતિનો પ્રકાર છે એ ઓસિલેટરી ઓર વાઇબ્રેટરી મોશન. ઓસિલેટરી એટલે કે દોલન કરવું ને વાઇબ્રેશન એટલે કે કંપન. ઓકે, કંપન, વાઇબ્રેશન, સ્પીડમાં થવા વાળું ઓસિલેશન, સ્પીડમાં થવા વાળું દોલન, એને આપણે વાઇબ્રેશન કહીએ છીએ. ચલો એક સ્ટેપ બાય સ્ટેપ સમજી લઈએ. ઓસિલેટરી મોશન, અને હા આપણે આજે 3 ગતિ ભણ્યા એમાં પહેલા રેક્ટિલિનિયર અને ટ્રાન્સલેટરી. તો રેક્ટિલિનિયર જે છે એને આપણે આ ચેપ્ટરમાં ભણવાના છીએ સૂર્યપથ પર ગતિમાં. ટ્રાન્સલેટરી જે છે એ પણ આમાં ભણવાના છીએ, બરોબર. અને એના પછી જે નેક્સ્ટ આપણી બીજી હતી એ કઈ હતી તો કે સર્ક્યુલર અને રોટેશનલ. તો સર્ક્યુલર જે છે એ પણ આપણે સમતલમાં ગતિ જે છે એમાં ભણશું અને રોટેશનલ જે છે એ ચાક ગતિમાં ભણશું, બરોબર. એના પછી આવે છે વાઇબ્રેટરી અને ઓસિલેટરી અને વાઇબ્રેટરી. તો ઓસિલેટરી અને વાઇબ્રેટરી આપણે દોલનોમાં ભણવાના છીએ. ઓકે, આ બધી ગતિઓને ભણવાના છીએ, ડોન્ટ વરી, પણ અત્યારે આપણે સમજી લઈએ ખાલી. ઓકે, ઓસિલેટરી મોશન કોને કહેવાય? જેને આપણે દોલન ગતિ કહીએ છીએ. તો જ્યારે કોઈ પણ કણ ટુ એન્ડ ફ્રો ગતિ કરતો હોય. ટુ એન્ડ ફ્રો એટલે શું? એટલે ટુ એન્ડ ફ્રો એનો મતલબ શું થયો? ફોર એક્ઝામ્પલ પંખો આપણે ચાલુ કરીએ તો પંખો ચાલુ થયા પછી એક આવી રીતના ગતિ કરતો હોય છે,
આ જે ગતિ છે, આ ગતિ શું કે એક સમય અંતરાળે એ પોતાની પોઝિશન આવી રીતના બદલતો રહે છે. મતલબ ત્યાં જાય છે પાછો આવે છે, જાય છે પાછો, મતલબ ત્યાં અને અહીંયા, ત્યાં અને અહીંયા, ટુ એન્ડ ફ્રો, ટુ એન્ડ ફ્રો, જ્યાં અને ત્યાં, જ્યાં અને ત્યાં ગતિ કરતો હોય એને શું કહેવામાં આવે છે? ઓસિલેટરી એટલે કે દોલન ગતિ કહેવામાં આવે છે. ઓકે, બીજી દોલન ગતિ કઈ હોય છે? તો તમને પેન્ડ્યુલમ, એને પેન્ડ્યુલમ હોય છે, પેન્ડ્યુલમ દોલક. ઓકે, એને તમે અહીંયાથી છોડી દો, અહીંયા સુધી પકડીને લાવો પછી છોડી દો તો એ કેવી ગતિ કરે છે? તો ઓસિલેટરી અહીંયા આવશે, અહીંયાથી આમ જશે, અહીંયા આવશે, અહીંયાથી આમ જશે, અહીંયા આવશે. તો આ તમે જુઓ, ટુ એટલે કે અહીંયા જશે અને ફ્રોમ એટલે ત્યાંથી અહીંયા આવશે. ઓકે, ટુ એન્ડ ફ્રો મોશન કરે છે, ટુ એન્ડ ફ્રો, જવું આવવું, જવું આવવું, જવું આવવું. અને આ કન્ટિન્યુઅસ ગતિ જે છે એ ગતિને કઈ ગતિ કહેવામાં આવે છે? દોલન ગતિ કહેવામાં આવે છે. ખ્યાલ આવી ગયો કે નહીં? ક્લિયર? ઓકે, ચલો એના પછી આવીએ આપણે વાઇબ્રેટરી મોશન પર એટલે કે કંપન ગતિ પર. કંપન ગતિ એટલે શું કે જ્યારે આ દોલન ગતિ જે છે એનો એ દોલન ગતિની ઝડપ વધી જાય અને પછી આપણને જે કંપન મળે, મતલબ એ જે ગતિ મળે છે એ પદાર્થની કંપન ગતિ કહેવામાં આવે છે. ઓકે, જ્યારે કોઈ પણ પદાર્થની ઝડપ દોલન ગતિ કરતો હોય ત્યારે તેની ગતિને કંપન ગતિ કહેવામાં આવે છે. ઝડપી દોલન ગતિ કરતો હોય, જ્યારે કોઈ પણ પદાર્થ ઝડપી દોલન ગતિ કરતો હોય ત્યારે તેની ગતિને કંપન ગતિ કહેવામાં આવે છે. ઝડપી દોલન કરવું. ઓકે, ફોર એક્ઝામ્પલ અહીંયા સ્કેલ તમે ફૂટપટ્ટી લીધી, અહીંયાથી આ જગ્યાએથી તમે ફૂટપટ્ટીને પકડી રાખી, પછી એ ફૂટપટ્ટીને નીચેની તરફ દબાવી એટલે ફૂટપટ્ટી જે છે એ ઉપર જશે, નીચે જશે, ઉપર જશે, નીચે જશે. પણ અહીંયા તમે ઓબ્ઝર્વ કરશો કે જ્યારે ફૂટપટ્ટીને મૂકી દેવામાં આવે ત્યારે ઉપર અને નીચે આવવાની જે ઝડપ છે એ બહુ જ વધારે હોય છે. અને આ જે ઝડપ વધારે હોવાના કારણે જે ગતિ મળે છે એ આપણને કઈ મળે છે? કંપન ગતિ અથવા વાઇબ્રેટરી મોશન મળે છે. આ વસ્તુ ઝડપી થાય, બરોબર ને? તો સ્પ્રિંગ ને કઈક પદાર્થ તમે લટકાવ્યો, ચલો ફોર એક્ઝામ્પલ અહીંયા સ્પ્રિંગ છે. ઓકે, આ સ્પ્રિંગ છે અને આ સ્પ્રિંગ પર આપણે કઈક પદાર્થ આવી રીતે એમ દળ દ્વારા લટકાવી દઈએ. હવે જ્યારે આ સ્પ્રિંગ પર એમ દળ લટકાવીને એને છોડી દેશું તો આ ડાયરેક્ટ એમ દળ નીચે આવશે. એટલે કે સ્પ્રિંગમાં હવે આ ગતિ થશે એ કેવી ગતિ થશે? તો કે દોલન ગતિ થશે. આ સ્પ્રિંગમાં કેવી ગતિ થશે? મતલબ આ પદાર્થની ગતિ કેવી થશે? દોલન ગતિ થશે. એ પદાર્થ ઉપર નીચે થયા કરશે. પણ એની એ જ તમે ફૂટપટ્ટીની અંદર કરશો, ફૂટપટ્ટીમાં નીચેની તરફ ખેંચીને મૂકી દેશો તો ફૂટપટ્ટી સ્કેલ છે, અને કઈ સ્કેલ? પ્લાસ્ટિક સ્કેલ નહીં, આપણી જે લોખંડ સ્ટીલની સ્કેલ આવે છે એને તમે આમ પકડીને છોડી દેશો તો વાઇબ્રેશન મારશે. ઓકે, એ વાઇબ્રેશન એને કઈ ગતિ કહેવાય છે? વાઇબ્રેટરી ગતિ અથવા કંપન ગતિ કહેવામાં આવે છે. તો આ થઈ ગયા ગતિના પ્રકારો. ઓકે, હવે નેક્સ્ટ આપણે જે ભણવાના છે એ કાઇનેમેટિક્સ. અને કાઇનેમેટિક્સ જે છે એ ત્રણ પ્રકારના હોય છે. કાઇનેમેટિક્સ એટલે કે આપણી જે ગતિશાસ્ત્ર છે એ ત્રણ પ્રકારનું છે. એક 1 ડાયમેન્શન, એક 2 ડાયમેન્શન, એક 3 ડાયમેન્શન. તો એના વિશે થોડી માહિતી લઈ લઈએ અને પછી આપણે પથ લંબાઈથી સ્ટાર્ટ કરીએ. એટલે આજનું લેક્ચર આપણે 3.1 ક્લોઝ કરી દઈએ. એના પછી નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ ચેપ્ટરને પ્રોપર વેમાં એટલે કે પથ લંબાઈ, સ્થાનાંતર, એના ઉપરના નીટ જેડબલીના ક્વેશ્ચન્સ સાથે જ કરતા જશું, ટોપિક લેતા જશું, સાથે એને સોલ્વ કરતા જશું. તો અહીંયા જે હું લખાવું છું તમે લખતા રહેજો. હા ભાઈ, નોટ બનાવતા રહેજો. નોટ કરવું બહુ જરૂરી છે. ચલો લખી નાખો જલ્દીથી. ચલો, તો હવે ગતિશાસ્ત્ર જે છે એને આપણે 1 ડાયમેન્શન, 2 ડાયમેન્શન અને 3 ડાયમેન્શનમાં ગતિ કઈ રીતના થાય છે એના વિશે થોડી માહિતી લઈ લઈએ. ઓકે, 1 ડાયમેન્શન એટલે કે એક પારિમાણિક ગતિ કોને કહેવાય? દ્વિપારિમાણિક ગતિ કોને કહેવાય? અને ત્રિપારિમાણિક ગતિ કોને કહેવાય? એને આપણે એક સ્ટેપ બાય સ્ટેપ સમજી લઈએ. ઓકે, કે જ્યારે પદાર્થ સીધી રેખામાં ગતિ કરતો હોય, સુરેખ પથ પર ગતિ કરતો હોય, એટલે કે એક જ યામમાં ગતિ કરતો હોય, એટલે કે x અક્ષ પર જ ગતિ કરતો હોય, y અક્ષ પર જ ગતિ કરતો હોય અને z અક્ષ પર જ ગતિ કરતો હોય. માનો કે કોઈ પણ પદાર્થને મેં ઉપરથી નીચે ફેંક્યો, ઉપરથી નીચે પદાર્થને ફેંકવો એનો મતલબ એ y અક્ષ પર ગતિ કરે છે. મતલબ અહીંયા એક જ અક્ષ આવશે, બરોબર? ઉપરથી નીચે પડવું સીધી રેખા, મતલબ માનો કે કોઈ કાર જે છે એ ગતિ કરી રહી છે સીધી રેખામાં, મતલબ કોઈ રોડ પર જઈ રહી છે તો એ સુરેખ પથ પર ગતિ થઈ. પણ એ
ધન x એક્સિસ કે ઋણ x એક્સિસ માં જઈ શકતી હોય છે, બરોબર ને? તો એક એક સ્ટેપ બાય સ્ટેપ હું તમને સમજાવું કે પદાર્થની સીધી રેખાની ગતિને આપણે કઈ ગતિ કહીએ છીએ? એક પરિમાણિક એટલે કે વન ડાયમેન્શન ગતિ કહેવામાં આવે છે. અને એમાં આપણે યામની વાત કરીએ તો યામ માત્ર ને માત્ર એક જ યામ હોય છે, અને એ કયો યામ? તો x y k z. આ ત્રણ માંથી કોઈ એક જ હોય, બરોબર ને? યા તો x માં ગતિ થતી હોય, યા તો y માં ગતિ થતી હોય, યા તો z માં ગતિ થતી હોય, તેને આપણે શું કહીએ છીએ? વન ડાયમેન્શન એક પરિમાણિક ગતિ કહેવામાં આવે છે. ને આપણે જે સુરેખ પથ પર ગતિ આપણું પહેલું અત્યારે જે ભણવાનું ચેપ્ટર જે છે એ માત્ર ને માત્ર વન ડાયમેન્શન ગતિ પર, એક જ પરિમાણિક ગતિ પર વાત કરવાની છે. વન ડાયમેન્શનલ મોશન ની આપણે ભણવા સુરેખ પથ પર ગતિ, વન ડાયમેન્શનલ મોશન. ઓકે, ટુ ડાયમેન્શન માં આપણે સમતલમાં ગતિ જે છે એ ટુ ડાયમેન્શન માં થશે. ક્લિયર? હવે વાત કરીએ દ્વિપરિમાણિક એટલે કે ટુ ડાયમેન્શન મોશન. દ્વિપરિમાણિક ગતિ કોને કહેવાય? કે જ્યારે પદાર્થ સમતલમાં ગતિ કરતો હોય. હવે સમતલ કયું? તો xy સમતલ થઈ જાય. જો આ જે છે આ સમતલ થઈ ગયું આખે આખું. ઓકે, તો આ સમતલને કયું કહેવાય? xy સમતલ કહેવાય. આ સમતલને કયું કહેવાય? તો yz સમતલ કહેવાય. બરોબર? આ સમતલને કયું કહેવાય? તો xz સમતલ કહેવાય. બરોબર? મતલબ એક જ સમતલમાં ગતિ થતી હોય. માનો કે આ પદાર્થ અહીંયા સીધી રેખા, અહીંયા કન રહેલો પદાર્થ જે છે એ સીધી રેખામાં દોડી રહ્યો છે, તો આ સીધી રેખાની ગતિ. પણ એ જે પદાર્થ છે એ આ એક જ રેખા પર નહીં, એ કંઈક આવી રીતના દોડી રહ્યો છે, એ કંઈક આ ડાયરેક્શનમાં દોડી રહ્યો છે. તો તમે જુઓ તો એને x માં પણ કંઈક અંતર કાપ્યું છે અને એને y માં પણ કંઈક અંતર કાપ્યું છે. મતલબ આના યામ જે છે એ કેવા થઈ જશે? x y યામ થઈ જશે. મતલબ અહીંયા જે યામ જે છે એ કેવા થઈ જશે? બે યામ થઈ જશે. એ કયા? તો કે કાં તો x y હોય, બરોબર, કાં y z હોય, કાં z x હોય. આ કોઈ પણ એક યામ મતલબ એક સમતલની વાત આવી જશે. ઓકે, ખ્યાલ આવી ગયો? તો એના યામ xy હોઈ શકે છે, yz હોઈ શકે છે, કે zx હોઈ શકે છે. પણ જનરલી આપણે xy સમતલ એક જ સમતલ લેવાનું, કાં તો આ સમતલ લો, કાં આ સમતલ લો, કાં આ સમતલ લો. ઓકે, કોઈ એક સમતલ લેવાનું. તો કાં તમે x y લઈ શકો, કાં તમે yz લઈ શકો, કાં તમે xz લઈ શકો. ઓકે, એક જ સમતલમાં થતી ગતિને આપણે શું કહીએ છીએ? દ્વિપરિમાણિક ગતિ કહેવામાં આવે છે. ને આનું એક્ઝામ્પલ સિમ્પલ તો કે વર્તુળાકાર પથ પર ગતિ કરતી કાર. કોઈ પણ વર્તુળાકાર પથ પર થતી ગતિ હોય એ ગતિ જે છે એ કેવી ગતિ થઈ જશે? આપણી સમતલીય ગતિ થઈ જશે. ખ્યાલ આવી ગયો ને? ઓકે, એના પછી આપણે આવી જે ત્રિપરિમાણિક ગતિ પર એટલે કે પદાર્થની અવકાશમાં ગતિ. અવકાશમાં એટલે ખુલ્લામાં ગતિ. ઓકે, માનો કે અહીંયાથી કોઈ ઓબ્જેક્ટ જે છે એ ફ્લાઇંગ કરે છે, પતંગ ઉડે છે. પતંગ ઉડે છે એની કોઈ ગતિ નથી, મતલબ એ x માં પણ છે, y માં પણ છે, અને z માં પણ છે. બરોબર ને? ત્રણે ત્રણ જ્યારે ત્રણે ત્રણ યામ, અહીંયા યામ કેટલા થઈ જશે? ત્રણે ત્રણ xy z ત્રણ યામમાં થતી ગતિ જે છે, ત્રણે ત્રણ યામમાં થતી ગતિ જે છે અથવા અવકાશમાં થતી જે ગતિ છે એને આપણે ત્રિપરિમાણિક ગતિ કહેવામાં આવે છે, 3D કહેવામાં આવે છે. આને આપણે ભણવાનું થશે નહીં, બરોબર? સમતલમાં ગતિમાં થોડોક આનો કન્સેપ્ટ ઓલરેડી મેં સદીશોમાં કરાવી દીધો છે, પણ આના ઉપર બહુ મતલબ આના ઉપર બહુ ભણવાનું થશે નહીં. આપણે મેઇન જે ભણવાનું છે, ત્રીજું ચેપ્ટર જે છે પ્યોરલી આના પર છે, અને ચોથું ચેપ્ટર જે છે પ્યોરલી આના પર છે. ખ્યાલ આવી ગયો? ઓકે, તો આજનું લેક્ચર આપણે અહીંયા સુધી જ રાખશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ભણવાના છે પથ લંબાઈ અને સ્થાનાંતર, અને પછી આપણું જે નીટ અને જેડબલઈ ના પથ લંબાઈ સ્થાનાંતર પર બનતા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ છે એ ક્વેશ્ચન્સ પણ સાથે સાથે સોલ્વ કરતો જવાનું છે. તો તમારે હું જે અહીંયા કરાવું છું એને નોટ ડાઉન કરવાનું ભૂલતા નહીં. નોટ્સ બનાવો. નોટ્સ બનાવશો બહુ જ હેલ્પફુલ થઈ જશે, જ્યારે ત્યારે તમને બહુ જ કામમાં આવશે. હું અહીંયા તમને નીટ અને જેડબલઈ ના કન્સેપ્ટ સમજાવવાનો છું. તમને તમારે જે પણ ઇંગ્લિશ મીડિયમનું મટીરિયલ છે એને બધાને હું ગુજરાતીમાં કન્વર્ટ કરીને તમારા માટે સ્પેશિયલ અહીંયા વિડિયો લેક્ચર્સમાં હું તમને બધું મટીરિયલ આપવાનો છું. બરોબર? તમારે કંઈ જ કરવાનું નથી, ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે, તમારા ફ્રેન્ડ્સ સાથે મેક્સિમમ શેર કરો, જેથી કરીને આ જે વિડિયો છે તમે સારો વિડિયો જોઈ રહ્યા છો એ તમારા ફ્રેન્ડને પણ મળવો જોઈએ, અને વિડિયોને લાઈક કરવાનું ભૂલવાનું નહીં. મારી એવી ઈચ્છા છે કે મારે દરેક સ્ટુડન્ટ્સને સૌથી વધારે પ્રોબ્લેમ ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટને થતો હોય ને તો એ જ છે કે મટીરિયલ બધું ઇંગ્લિશમાં છે, નીટ જેડબલઈનું, અને એ બધું મટીરિયલ જે છે ઇંગ્લિશમાં એને ગુજરાતીમાં કન્વર્ટ મતલબ
પોતાની રીતે કરવું હોય તો થોડુંક ડિફિકલ્ટ થઈ જતું હોય છે. અને હું તમને એ બધું ઇંગ્લિશ મીડિયમમાં આપેલું જે નીટ જેડબલના કન્સેપ્ટનું જે મટીરિયલ છે એ બધું કોટા લેવલની નોટ્સ તમને અહીંયા હું બનાવડાવું છું. એટલું ધ્યાન રાખી લો, તમારે કોટા જવાની જરૂર પડશે નહીં. તમે કન્ટિન્યુઅસ આ વિડીયો લેક્ચર્સ છે એને જોતા રહેજો. ક્લિયર? ઓકે, તો હું અહીંયા જે કરાવું છું એને નોટ ડાઉન કરવાનું છે. તમારી તબિયત સાચવવાની છે, બધાની કેર લેવાની છે, સાથે સાથે તમારી પણ કેર લેવાની છે. અને જે પણ અહીંયા કરાવું છું એને રિવિઝન કરતા રહેજો. રિવિઝન વગર કંઈ પણ રિવિઝન વગર ડિફિકલ્ટ જ છે. રિવિઝન કરવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. રિવિઝન નહીં થયું તો તમે જે પણ ભણ્યા છો એ કંઈ પણ નથી જો રિવિઝન નહીં થાય. રિવિઝન કન્ટિન્યુઅસલી ચાલુ રાખજો. ઓકે, નોટ્સ કરતા જાઓ, એને રિવિઝન કરતા જાઓ, નોટ્સ કરતા જાઓ, રિવિઝન કરતા જાઓ. રિવિઝન કરશો તો જ તમારે એના ઉપરનું કોન્ફિડન્સ જે છે એને ભણવા પરનો કોન્ફિડન્સ છે, તમને સબ્જેક્ટ પરનો કોન્ફિડન્સ છે એ ઇન્ક્રીઝ થશે. ઓકે, તો અત્યાર સુધી જે કર્યું છે એને તમે નોટ ડાઉન કર્યું જ હશે નો ડાઉટ. અને આજનું લેક્ચર તમે કર્યું જ હશે નોટ ડાઉન. જો નોટ ડાઉન ન કર્યું તો ફરીથી વિડીયો જોઈને નોટ ડાઉન કરી લો અને એને રિવિઝન કરતા રહેજો. ત્યાં સુધી આપણે નેક્સ્ટ વિડીયો લઈને આવીએ ત્યાં સુધી ઓલ ધ બેસ્ટ.